ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિત વિષયની અંદર સરસ મજાનો ટોપિક જે છે અપૂર્ણાંકોનો સરવાળો આજે શીખવાનું છે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે અપૂર્ણાંક સંખ્યા કોને કહીશું, કે જે સંખ્યા અંશ અને છેદમાં એમ આપેલી હોય એવી સંખ્યાને આપણે અપૂર્ણાંક સંખ્યા તરીકે ઓળખીશું. બરાબર. તો અહીંયા દાખલા તરીકે એક્ઝામ્પલ લઈએ કે 5/3 વત્તા 1/4 આ બંને અપૂર્ણાંક સંખ્યાનો આપણે સરવાળો કરવાનો છે. ત્યારે અહીંયા આપણે છેદ જોઈએ તો છેદ સરખા છે નહીં. અહીંયા 3 છેદ આપેલો છે જ્યારે અહીંયા 4 છે. તો છમછેદી બનાવવા આપણે લસાઅનો ઉપયોગ કરીશું. તો સૌપ્રથમ છેદનો લસા કરતાં આપણે 3 અને 4નો લસા મેળવવો પડે. 3 અને 4નો લસા. હવે જોઈએ આપણને કે કઈ સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય, તો કે 4ને. તો અહીંયા આવશે 2 અને 3ને ભાગી શકાશે નહીં. ત્યાર પછી 2ને પણ આપણે 1 વડે ભાગીશું, કે 2 એકુ 2 અને 3 ના 3 અને 3 એકા 3. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 2 દુ 4, 4 તેરી ને 12. તો અહીં આપણને લસા કેટલો મળે છે? 12. 12 લસા મળે છે. ત્યાર પછી આપણે ઉપરની જો પહેલો અપૂર્ણાંક છે નીચે ઉતારતા હવે આપણે જોઈશું કે 3ને કેટલા વડે ગુણીશું તો 12 થશે, તો કે 4 વડે. તો અંશમાં પણ આપણે 4 મૂકવા પડશે. ત્યાર પછી પ્લસ. હવે બીજી રકમ જે છે 1/4 1/4 એને 4ને કેટલા વડે ગુણીશું તો 12 થશે, તો કે 3 વડે. તો ઉપર પણ અંશમાં મૂકશું 3. હવે ત્યાર પછી આપણે ગુણાકારની પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે, પ્રક્રિયા કરવાની છે. 4 પંચા 20, 3 ચોક 12 પ્લસ 3 એકુ 3, 4 તેરી 12. અહીંયા આપણે છેદ સરખા થઈ જશે, છમછેદી બની જશે. ત્યાર પછી 20 વત્તા 3 છેદમાં 12, 20 ને 3 23/12 આ આપણો જવાબ હશે. તો વિદ્યાર્થી મિત્રો, આવા જ નવા અપડેટ જાણવા માટે, નવા ગણિતના વિડિયો અને ટીક જાણવા માટે આપણી ચેનલ એજ્યુકેટ ક્લાસીસ 008 ને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.